Generation next is requested, please. Entire world is polluted. પૂરી દુનિયા ખાડે ગઈ છે. એકબીજાનો ભરોસો તોડવો, એકબીજાને છેતરવા, વિશ્વાસનો ઘાત કરવો, આ તો સામાન્ય છે. હા, પણ કમસે કમ નવી પેઢી એમના મા બાપને ના છેતરે. 40 વર્ષના શિક્ષણ કાર્યમાં મારા એક અનુભવથી વાત કરું. એક વિદ્યાર્થીએ આવી અને પ્રિન્સિપલને કહ્યું, સર, મારા અંકલ મરી ગયા છે, તો અત્યારે ક્રિયા કરવાની છે, હું જઉં? આ વાત સાંભળીને આચાર્યએ અદ્ભુત કીધું, હા હા બે હાલ જાઓ, ઝડપથી પહોંચો. એ ગયો. એ પછીની 30 જ મિનિટની અંદર એના અંકલ આવ્યા, સ્કૂલમાં પ્રિન્સિપલને મળ્યા, મારા દીકરાને બોલાવો તું. પ્રિન્સિપલે કીધું, કેવી રીતે બોલાવું? એના કાકા એક્સપાયર થઈ ગયા, તો એ તો સ્મશાને ગયો. ત્યારે આવેલી વ્યક્તિએ કીધું, હું જ છું એનો એક માત્ર અંકલ, હું તો જીવતો છું, તમારી પાસે છું. વાત પતી ગઈ. બીજે દિવસે જ્યારે હું મળ્યો ત્યારે મેં એને પૂછ્યું, તારા કાકા ગઈકાલે આવેલા? એ તો જીવતા છે, તો તું કોની સ્મશાન ક્રિયામાં ગયેલો? મારી જોડે મિત્રતા વિદ્યાર્થીઓની રહી છે. એને સ્પષ્ટ કીધું, ડીકે બોલો. એની ફ્રેન્ડ હતી, એની વર્ષગાંઠ હતી. 1 વાગે તો ઘરે પહોંચી જવું પડે, પણ આજે પાર્ટી આપવાની હતી એટલે હું એને પિક્ચર જોવા લઈ ગયેલો, અને પિક્ચર જોઈને નાસ્તો કરાવીને એના ઘરે મૂક્યા. એટલે ગયેલો સર. હવે આ હું થોડી પ્રિન્સિપલને કહી શકું? એગ્રી. અને પછી જિંદગીમાં હું સતત જોતો આવ્યો છું. ઘણી વખતે માતા પિતા સ્કૂલે આવીને શોધે મારું બાળક, અને એ આવ્યું ના હોય. એ તો રોજ સવારે નીકળી જાય છે 6 વાગે, રોજ બપોરે 1 વાગે આવે છે, અને આવીને તરત 2 વાગે ક્લાસમાં જાય છે, સાંજે 6 વાગે આવે છે. હવે તપાસ જ્યારે મા બાપ કરે છે ત્યારે ખબર પડે છે સ્કૂલમાં એની હાજરી ખૂટે છે, અને ક્લાસીસમાં તો એ આવતો નથી. તો સ્કૂલના સમયમાં અને ક્લાસીસના સમયમાં તમે જાઓ છો ક્યાં? નહીં, તમે મિત્રો જાઓ કે તમારી મિત્ર સાથે જાઓ, એનો મારો વિરોધ નથી, પણ તમારા મા બાપને ખબર જ નથી. સવારથી સાંજ મહેનત કરીને હજારો રૂપિયા ફી સ્કૂલ અને ક્લાસની ભરે છે. એ સિવાયનો બીજો હજારો ખર્ચો છે તમારો ભણવાનો. કમસે કમ એની સામું તો જુઓ. પરસેવો વેચે છે બિચારો, દુકાન હોય કે નોકરી હોય. એની જિંદગીની બધી જ જરૂરિયાતોને કાપી કાઢે છે. એની જિંદગી બની જાય છે ચાલશે, ફાવશે, ભાવશે, હું કંઈ પણ કરીશ તો મારા સંતાનનું શું? એના હાથની રેખાઓ જે છે ને પ્રારબ્ધની, એ ભૂસી નાખે ને ત્યારે આપણું નસીબ લખાય છે. એને પણ છેતરવાના. એને જન્મ આપ્યો એ માને પણ છેતરવાની. તમે પ્રેમ કરો, મિત્રતા રાખો, ફરવા જાઓ, એની તમને ના કહેતો જ નથી, પણ તમે મા બાપને કેવી રીતે છેતરી શકો? કેટલા બધા વિદ્યાર્થીઓ તો મા અને બાપ પાસે જૂઠું બોલીને પૈસા લે છે અને ચોરી પણ કરે છે. એ જ પૈસાથી એ સિગરેટો પીશે, એ જ પૈસાથી એ દારૂ પીશે, એ જ પૈસાથી એ પિક્ચરો જોશે, એ પૈસાથી જ એ એની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપશે.
કેમ? તમે જીતી ગયા, મા બાપને ખબર ના પડી એટલે એવું માનો છો? કરી શકો છો આ. કરો કરો, આવું જ કરો. છેતરો, શિક્ષકોને છેતરો, બરાબર છેતરો, મા બાપને પણ છેતરો. એટલું યાદ રાખજો. બહુ નજીકના વર્ષમાં, 17-18 વર્ષના તો છો જ, બહુ નજીકના વર્ષમાં લગ્ન કરશો, બાળકો થશે, મા બાપ બનશો, બસ એ લોકો બી તમારી જોડે આ જ કરશે, અને હજી વધુ ખતરનાક રીતે કરશે. ત્યારે ખ્યાલ આવશે કે મા બાપને છેતરવા એટલે શું. તમને ખબર છે, મને પાપ પુણ્ય એવું બધું નથી ગમતું, પણ મને ખબર પડી ગઈ, તમારું સ્વર્ગ ઊભું કરવા તમે મા બાપને નર્કમાં જીવતા કરી